જે નેપસેક સ્પ્રેયર કહેવાય કે ભાઈ જે 15 લીટર 16 લીટરનો જે પંપ છે, આજે આપણે 1 ફૂટ 2 ફૂટના ડિસ્ટન્સથી છાંટી રહ્યા છીએ. એની દવા છે આપણા શ્વાસોશ્વાસમાં જઈ રહી છે અને જેનાથી આપણી હેલ્થને એટલે આપણા સ્વાસ્થ્યને ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. એ છે મજૂરોની સમસ્યા. તો આજે મજૂરો મળવા, કેમ કે આજે કોઈ મજૂર પોતાના છોકરાને મજૂર બનાવવા માંગતો નથી. તો આના બાબતે મેકેનાઇઝેશન એટલે જે મશીનીકરણ છે અને એમાં પણ જે ઓટોમેશન એટલે કે પોતાની જાતે જ જે સ્પ્રેનું કામ કરે છે, એવો હવામાં ઉડતો રોબોટ જો આપણે કહી શકીએ તો એ છે એગ્રીકલ્ચર ડ્રોન. તો જેમાં હવે ખેડૂત પોતાના ખેતરના શેઢા ઉપર ઊભો રહીને 1.5 કિલોમીટર સુધીના ખેતરમાં એ ડ્રોનથી સ્પ્રે કરી શકશે. અને ભારત સરકારે સ્મામ યોજના, જે સબ મિશન મશીનરી અંડરની યોજના છે, સ્મામ યોજના હેઠળ જે ડ્રોન ખરીદનાર ખેડૂતને 50% સુધી સબસિડી આપવાની જાહેરાત કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર એટલે એક ખેતીનું હબ કે જેની ખેતી પાણીદાર ખેતી છે અને ખેડૂતો પણ પાણીદાર છે. આજે આપણે વાત કરવી છે ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલા મિહિરભાઈ શાહ, કે જેઓ આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતી માટે કઈ રીતે આપણે કામ કરી શકાય, ઓછા સમયમાં ઓછા મહેનતે વધુ સારું ગુણવત્તાવાળી અને વધુ સારા ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એ બાબતની આપણે વાત કરવી છે. અને એમાં ખાસ કરીને નવી ટેકનોલોજી એટલે કે ડ્રોન સિસ્ટમ, જે ખેડૂતો વર્ષોથી પોતાની એક જૂની પદ્ધતિ એટલે કે પીપ વાળો જે ડ્રમ હોય અને પોતાનો સ્પ્રેયર હોય એટલે પંપ હોય, એ પંપથી દવાઓ છાંટતો, મોઢા પર કપડું બાંધતો, આમ છતાં પણ ઘણાને એવી અસર થતી કે જેની જંતુનાશક દવાઓની નાની મોટી અસર એના સ્વાસ્થ્ય પર થતી. એ અટકાવવા અને એની સામે વધુ ઝડપથી, સુરક્ષિત અને કુદરતી રીતે પણ કોઈ મુશ્કેલી ઊભી થાય તો પણ એ જે તમે દવા છાંટી છે એનું પૂરેપૂરું તમારું વળતર છે એ મળી રહે, પાકને સુરક્ષા માટે એનું શોષણ થઈ રહે, એ બાબતે આપણને ગાઈડ કરશે, આપણને માર્ગદર્શન આપશે. મિહિરભાઈ, આપ એગ્રીઓન કંપનીના ડાયરેક્ટર છો, પણ આપે જે વાત કરી કે આજના જમાનામાં ડ્રોન સિસ્ટમ છે એ ખેડૂતો માટે અતિ આવશ્યક છે, એનું કારણ શું? નમસ્કાર નરેન્દ્રભાઈ, અને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અત્યારે આજે ખેડૂતો માટે કામ કરી રહ્યા છો અને જે ટેકનોલોજી અમારા જેવા ઓન્ટરપ્રિનર જે કામ કરી રહ્યા છે એ રીચને તમે ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છો. તો આજે જે ડ્રોનની અગત્યતાની વાત કરી, તો આજે તમને ખબર છે કે જેમ નરેન્દ્રભાઈએ કીધું કે પહેલા તો કે જે ઝેરી કેમિકલ છે, આપણે જે નેપસેક સ્પ્રેયર કહેવાય કે ભાઈ જે 15 લીટર 16 લીટરનો જે પંપ છે, આજે આપણે 1 ફૂટ 2 ફૂટના ડિસ્ટન્સથી છાંટી રહ્યા છીએ. એની દવા છે આપણા શ્વાસોશ્વાસમાં જઈ રહી છે અને જેનાથી આપણી હેલ્થને એટલે આપણા સ્વાસ્થ્યને ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. બીજો હવે જે મોટો પ્રશ્ન જે થઈ રહ્યો છે એ છે મજૂરોની સમસ્યા. તો આજે મજૂરો મળવા, કેમ કે આજે કોઈ મજૂર પોતાના છોકરાને મજૂર બનાવવા માંગતો નથી. તો હવે જે સમય છે કે જેમાં હવે ખેતીના કાર્યો કરવા માટે મજૂર મળવા ખૂબ તકલીફવાળો વિષય બની રહ્યો છે. અને એમાં પણ જે સ્કિલ એટલે આવડતવાળા મજૂર મેળવવા એ ખૂબ અત્યારે અઘરી બાબત થઈ રહી છે. તો આના બાબતે મેકેનાઇઝેશન એટલે જે મશીનીકરણ છે અને એમાં પણ જે ઓટોમેશન એટલે કે પોતાની જાતે જ જે સ્પ્રેનું કામ કરે છે, એવો હવામાં ઉડતો રોબોટ જો આપણે કહી શકીએ તો એ છે એગ્રીકલ્ચર ડ્રોન. એટલે અત્યારે મજૂરોની સમસ્યાને પહોંચી વળવા માટે આ ડ્રોનની અગત્યતા ખૂબ રહેલી છે. ત્રીજો પોઈન્ટ છે કે હવે જે પાકો ખેડૂત કરી રહ્યા છે, તો જે પાક છે કે જેમાં હવે અમુક અવસ્થા પછી એકદમ ગીચતા આવી જાય છે, ઊંચાઈ ખૂબ હોય છે, કે જેમાં આસાનીથી અંદર જઈને સ્પ્રે કરવો, જેવા શેરડી છે, દિવેલા છે, રાયડો છે, ઘઉં છે, બટાકા છે, તો ઘણા એવા પાક છે કે જેની અંદર એક અવસ્થા પછી જઈને સ્પ્રે કરવો, દવાનો છંટકાવ કરવો મુશ્કેલી ભર્યું છે. તો જેમાં હવે ખેડૂત પોતાના ખેતરના શેઢા ઉપર ઊભો રહીને 1.5 કિલોમીટર સુધીના ખેતરમાં એ ડ્રોનથી સ્પ્રે કરી શકશે. હવે ચોથો પ્રશ્ન છે કે જ્યારે ખેતરમાં પિયત આપેલું હોય, સાંજે ખેડૂતે તૈયારી કરી છે કે ભાઈ મારે સવારે દવાનો છંટકાવ કરવો છે, જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે, ફૂગ આવી ગઈ છે, તો અને સાંજે જો રાત્રે વરસાદ પડી ગયો તો બીજા દિવસે સવારે જઈને દવાનો છંટકાવ કરી શકતો નથી. જો આવી પરિસ્થિતિમાં ખાલી જો ડ્રોન
બે પણ છંટકાવ કરી શકે છે તો આ જે ખેડૂતનો પાક છે એ બચી જાય છે. તો આવા ઘણા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ હવે આધુનિક ટેકનોલોજી ડ્રોન લાવી રહી છે. ખૂબ સાચી વાત છે. ખેડૂત મિત્રો, આજે જે વાત મિહિરભાઈ દર્શાવી રહ્યા છે એ છે કે ખેડૂત હવે ભણેલો પણ થયો છે અને કદાચ આ ટેકનોલોજીનો ઉપયોગ એને એમ થતું હોય કે ભાઈ હું કેવી રીતે કરી શકું, પણ સરકાર અને આવી કંપની એન્ટરપ્રિન્યોર જે લોકો હોય છે એ લોકો હવે ખરા અર્થમાં સારી ટેકનોલોજી સરળતાથી વાપરી શકાય એ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે અને એ પદ્ધતિના અનુસંધાનમાં હવે બહેનો હોય, ભણેલા હોય કે ન ભણેલા હોય, પરંતુ એક જેમ ટીવી ચાલુ કરવા માટે રિમોટ હોય છે એ પ્રકારના રિમોટ દ્વારા આખું ડ્રોનની સિસ્ટમને વાપરવાની હોય છે અને આ ડ્રોનને કેવી રીતે, કેટલા પ્રમાણમાં વાપરી શકાય છે, કઈ રીતે વાપરી શકાય છે અને કઈ જગ્યાએ, ઘણીવાર એવું હોય કે પોતે એક ખેડૂત હોય અને એમ થતું હોય કે મારી પાસે સીમિત એટલે કે નાની ખેતી છે, મારી પાસે વધીને 15-20 વીઘા છે કે 10 વીઘા છે, તો મને આવડું મોટું ખર્ચ કરવો કેમ પોસાય? તો એના માટે સરકારે પણ એક નવી સ્કીમ એટલે કે સબસિડી જાહેર કરી છે. તો એ વિશે આપણે મિહિરભાઈ પાસેથી માહિતી લઈએ. જી નરેન્દ્રભાઈ, તો હવે ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ કૃષિમાં આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે અને ભારત સરકારે સ્મામ યોજના, જે સબ મિશન મશીનરી અંડરની યોજના છે, સ્મામ યોજના હેઠળ જે ડ્રોન ખરીદનાર ખેડૂતને 50% સુધી સબસિડી આપવાની જાહેરાત કરી છે. અને આ યોજનાને ખૂબ ઝડપથી ગુજરાત સરકારે એને આયોજનમાં લીધી છે અને આ વર્ષે એટલે હવે ખરીફ 2026માં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઠવાડિયાથી 10 દિવસની એટલે લગભગ 18 થી 20 તારીખની આસપાસ, 20 મેની આસપાસ ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરવા જઈ રહી છે કે જેમાં ખેડૂતે અરજી કરવાની છે ડ્રોન મેળવવા માટે અને ડ્રોન ઉપર એમને 50% સુધીની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા એમના ખાતામાં આપવામાં આવશે. અને આ યોજના ખૂબ મોટી સંખ્યામાં ડ્રોન આપવાનું ગુજરાત સરકારનું આયોજન છે, લક્ષ્ય છે અને એના માટે ગુજરાત સરકાર આઈ ખેડૂત દ્વારા ડીબીટી યોજના અમલમાં મૂકવા જઈ રહી છે. તો જેમાં કૃષક 2i, K2i કરીને જે GNSS આધુનિક ટેકનોલોજી વાળું ડ્રોન છે એ પણ મળી રહે છે. તો ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર પણ જઈને એની તપાસ કરી શકે છે. અચ્છા, વચ્ચે એક વાત એ પૂછી લો કે આ ડ્રોન છે એ સાઈઝ પ્રમાણે હોય છે, નાના મોટા, કે એની કિંમત શું હોય છે, કઈ રીતે હોય છે? તો ડ્રોન છે 10 લીટર, 15 લીટર આવી કેપેસિટીના આવે છે. જેમ એક મોબાઈલ ફોન આવે છે કે જેમ 12,000 નો પણ આવે છે અને 1.5 લાખનો પણ આવે છે, બધા ફીચર્સ એના આવે છે. તો એ ફીચર્સ પ્રમાણે ડ્રોન છે 4.5 લાખ રૂપિયાથી ચાલુ થાય છે અને 8.5 લાખ સુધીના ડ્રોન આવે છે. અને આપણે જો કહીએ તો 10 લીટરનું ડ્રોન આપણા અત્યારે ફિલ્ડ ક્રોપની વાત કરીએ તો એના માટે ઇનફ છે, એ ચાલી રહે છે. અને એવરેજ 6 લાખ અને 7 લાખ સુધીના જે સારા સ્ટાન્ડર્ડ ટેકનોલોજી વાળા ડ્રોન કહીએ તો 6 થી 7 લાખની એવરેજમાં આપણને મળવા પાત્ર છે. અને ગુજરાત સરકાર પણ જે ડ્રોનની એમપેનલ પ્રાઇસ છે તો એ 7,21,000 રૂપિયા 10 લીટરના મોડેલ માટે રાખેલી છે. એટલે એની 50% સબસિડી એટલે 3,60,000 રૂપિયા મળવા પાત્ર છે. તો ખેડૂતે પછી જો સબસિડી મળી રહી છે તો સારી અદ્યતન ટેકનોલોજીનું ડ્રોન ખરીદવું જરૂરી છે. અચ્છા, ખેડૂતો મને એમ છે આ બાબતે અવશ્ય વિચારશે, પરંતુ એક સાથે સાથે એ પ્રશ્ન પણ આપને મિહિરભાઈ પૂછી લો કે જ્યારે કોઈ ખેડૂત નાનો, મેં કહ્યું એમ હોય, નાની જમીન ધરાવતો હોય તો ગામમાં પણ એવા ધારો કે 50-60 જણા હોય તો એ લોકોને સાથે મળી અને જો આ ડ્રોન ની ખેતી કરવી હોય અથવા તો ડ્રોન પદ્ધતિથી પોતાના ન્યુટ્રિશન્સ એટલે પોષક તત્વો અને જંતુનાશક દવાઓનો જો એમણે છંટકાવ કરવો હોય તો એના માટેની કોઈ સ્કીમ કેવું ખરું? તો ખૂબ સારું છે તમે જે કીધું, કારણ કે આજે આપણે ગુજરાતના ખેડૂતો જોઈએ અને ભારતના ખેડૂતો જોઈએ તો 80%થી વધુ ખેડૂતો છે જે સીમાંત ખેડૂતો, નાના ખેડૂતો કહેવાય છે, કે જેમની પાસે લગભગ 5 હેક્ટર કરતા ઓછી જમીનની મર્યાદા છે. તો આના માટે હવે અમે એક મોડેલ પણ લઈને આવ્યા છીએ કે દરેક ખેડૂતે ડ્રોન ખરીદવાની જરૂર નથી, કારણ કે પોતાના 3 એકર માટે કે 10-15 વીઘા માટે ડ્રોન ખરીદવાની જરૂર નથી. તો હવે એમાં શું થશે, પે પર યુઝ, એટલે તમારા ખેતર ઉપર જ આવીને ડ્રોન સર્વિસ પ્રોવાઈડર તમને દવાનો છંટકાવ કરી આપશે. તો અમે એ કરી રહ્યા છીએ કે દરેક ગામમાંથી 1 કે 2 છોકરા તૈયાર કરી રહ્યા છીએ, એમને તાલીમ આપી રહ્યા છીએ, એમને બેંક તરફથી એટલે તમારા જ નજીકની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને બીજી તમારી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક
તરફથી જ 90% લોન માત્ર 6%ના વ્યાજ દરે એમને અપાવીએ છીએ, અને બાકી જે ગુજરાત સરકાર અને ભારત સરકારની સબસિડીના લાભ મળે છે. અને આ જ યુવકોને જે 10મું ધોરણ માત્ર પાસ હોવો જોઈએ ગામમાંથી, બસ તમે એ યુવકને અમારી સાથે સંપર્ક કરાવો. આ જ યુવકોને અમે ટ્રેનિંગ, સર્ટિફિકેટ, ડ્રોન ઉપર વીમો અને એને કામની ગેરંટી, એટલે એને 2 વર્ષ સુધી સતત કામ પણ આપીએ છીએ તમારા ગામ અને આજુબાજુના ગામમાંથી. તો હવે દરેક ખેડૂત પાસે કે જે નાની જમીન છે એને ડ્રોન ના ખરીદવું હોય, તો તમે તમારા કોઈ પણ સગાવાલા મિત્રોમાંથી કોઈ પણ છોકરો યુવાન તૈયાર કરો અને એને ડ્રોન વ્યવસાય તમારા તાલુકામાં ઊભો કરી આલવાની જવાબદારી અમારી છે, કે જેને અમે ફાર્મ ટેકનોલોજી સેન્ટર કહીએ છીએ. તો અત્યારે ગુજરાતમાં આવા 60 સેન્ટરો ચાલી રહ્યા છે, અને ગુજરાતમાં હું કહીશ તો આવા 600 સેન્ટરની જરૂર છે આજની તારીખમાં. બહુ સારી વાત છે અને સાચી વાત છે. ખેડૂતે જે રીતે વર્ષો સુધી પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને ખેતી કરી છે, આમ છતાં પણ એ ધરતીપુત્ર ક્યારેય થાક્યો નથી. તો હવે તો એના માટે આવી સારી ટેકનોલોજી છે, સારી સહાય યોજનાઓ છે, અને સાથે સાથે સરળતાથી કામ કરી શકાય એવી પદ્ધતિઓ છે. ત્યારે મને એમ છે કે ખેડૂતો હવે ખરેખર તમારા માટે આ દિવસો સોનાના. આપણું જે દેશ કહેવાતો કે ખેતી પ્રધાન દેશ છે, એ ખેતી પ્રધાન દેશ તો છે જ, પરંતુ હવે સમૃદ્ધિ પ્રધાન દેશ પણ ખેડૂત થાય, અને એનાથી આપણો દેશ દરેક જગ્યાએ જે વિસ્તારમાં જે સગવડતાઓ છે, જે પાક લઈ શકાય એવી જમીનો છે, એવી જમીનો સાથે એવા નવા ટેકનોલોજીના આયામો સાથે ખેતી કરતો થાય એવી આપણે બધાને શુભેચ્છાઓ આપીએ. અને જ્યારે પણ તમારે કોઈને પણ આ પ્રકારની ડ્રોનની જરૂરિયાત હોય, તો સરકારનું જેમ કહીએ આઈ પોર્ટલ છે, એના પર પણ આપ ડાયરેક્ટ સીધા એમાં એપ્લાય કરી શકશો, અથવા કોઈ પણ આપણા મંડળી કે એનો સંપર્ક કરી અને ભેગા થઈને પણ આ વસ્તુ તમે એક ગામમાં સરપંચ દ્વારા અથવા તો કોઈ ભણેલી વ્યક્તિ દ્વારા એપ્લાય કરી અને આનો લાભ મેળવી શકશો. ખાસ સબસિડી છે એ યોજનાનો લાભ મળશે. ખેડૂતો મને એમ છે કે ખૂબ સારા સમયથી પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવી શકશે, અને સાથે સાથે પાકની સુરક્ષા એટલે કે પાકના સ્વાસ્થ્યને પણ સુરક્ષિત કરી શકશે. હવે પછીનો જમાનો એટલે ડ્રોનનો જમાનો, અને ડ્રોન દ્વારા નાનામાં નાનો માણસ ખેતી કરતો થાય એવું આપણે ઈચ્છીએ. ડ્રોનમાં ભણેલો હોય એવું જરૂરી નથી. ના બહેનો એ પણ આજે ભણેલા હોય, કોઈ થોડું 10 ધોરણ સુધી જેમ કે, તો એ પણ ખેતી કરી શકશે. મીરભાઈ, આપે અમને આ ડ્રોન વિશેની બધી જ માહિતી આપી. આપ કેટલા વર્ષથી આ ક્ષેત્રમાં ડ્રોન માટેની યોજનાઓના અંતે કામ કરી રહ્યા છો? સો નરેન્દ્રભાઈ, હું જણાવું તો હું છેલ્લા 18 વર્ષથી તો એગ્રીટેક ફિલ્ડમાં કામ કરી રહ્યો છું, અને છેલ્લા 5 વર્ષથી એટલે 2021થી કે આજે આ 6મું વર્ષ ચાલુ થશે, 2021થી સતત અમે ખેડૂતોને નવી ટેકનોલોજીનો એક્સેસ એટલે આ ડ્રોન ઉપર કામ કરી રહ્યા છીએ. જ્યારે અમે શરૂઆત કરી ડ્રોનમાં, ત્યારે ખેડૂતો તો ખેતરમાં આવવા દેવા માટે પણ એમને ડર લાગતો હતો કે આ ડ્રોનથી અમારો પાક નિષ્ફળ જશે. આ છે, અમે એ વખતે જવાબદારી લીધી કે તમારા ખેતરમાં કોઈ પણ નુકસાન થશે તો અમે તમને એનું વળતર આપીશું. આ કરીને અમે ડ્રોનની સેવા ચાલુ કરી. શરૂઆતમાં અમારે ખેડૂતોની પાછળ ફોલોઅપ લેવું પડતું હતું કે તમારે ડ્રોનથી દવાનો છંટકાવ કરાવવો છે, કરાવી જુઓ સાહેબ. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારી પાસે અત્યારે 60 જે ઓન્ટરપ્રિન્યોર એટલે 60 ડ્રોન છે ગુજરાતની અંદર, એમાં અમારી પાસે રોજની 600 ઇન્ક્વાયરી આવી રહી છે. અને તમે વિચાર કરો કે ગુજરાત 70 લાખ હેક્ટર એક સિઝનમાં ખેતી થાય છે, અને આ જો 2 સિઝનમાં પણ આપણે ખાલી જો 50% જ ખેડૂતો નેક્સ્ટ 5 થી 7 વર્ષમાં ડ્રોનથી દવા છંટકાવ અપનાવે, તો ગુજરાત રાજ્યમાં 10,400 ડ્રોનની જરૂરિયાત ઊભી થશે નેક્સ્ટ 5 થી 7 વર્ષમાં. એટલે આ ટેકનોલોજી ખૂબ મહત્વની સાબિત થવા જઈ રહી છે. ખેડૂતો તરફથી ખૂબ સારા પ્રતિસાદ મળી રહ્યા છે. એટલે બસ હવે આને તમારા જેવા પ્લેટફોર્મ, ફૂલછાપ જેવા પ્લેટફોર્મના માધ્યમ, સરકારશ્રીની જે પણ સારી નીતિઓ છે, અને યંગ યુવાઓ છે ગામડાના, એમની તૈયારી હોય તો આપણે આ યોજનાને, આ ડ્રોન સર્વિસને ખૂબ સક્સેસ બનાવી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર. છેલ્લે ખેડૂત મિત્રો, આપણે બધાને જણાવી દઉં કે આ ડ્રોન પદ્ધતિની ખેતી એ અતિ આવશ્યક છે, આજના જમાનાની જરૂરિયાત છે. આજનો જમાનો એટલે ગુણવત્તાવાળો પાક, મબલક પાક, અને ખરેખર પાછો સ્વાસ્થ્ય એટલે કે
પાકનું સ્વાસ્થ્ય એટલે કે ઓર્ગેનિક ખેત પદ્ધતિ આપણે અપનાવીએ છીએ એમાં પણ ડ્રોન વાપરી શકાય છે. આપણે માત્ર જંતુનાશક દવાઓ વાપરવા માટે જ ડ્રોન છે એવું નથી. તમે તમારા પાકને નેનો ફર્ટિલાઇઝર આપતા હો, ખાતર આપતા હો, જ્યારે એનો છોડ ઉગે બહાર આવે અને તમારે એના પોષક તત્વો જે આપવાના થતા હોય એ પણ તમે નેનો ફર્ટિલાઇઝર પણ તમે ડ્રોન દ્વારા આપી શકો છો. ખૂબ નજીકથી ડ્રોન છંટકાવ કરે છે, ઝીણા ઝીણા પાર્ટિકલ્સમાં છંટકાવ કરે છે, એટલે મોટા ભાગના પાંદડાઓ ઉપર, મોટા ભાગના ફૂલો ઉપર એની અસર જાય છે, એનું દ્રાવણ છે એ પડે છે અને એના દ્વારા છોડ છે એ પોતાને સક્ષમ બનાવી અને જોતા પોષક તત્વો મેળવી શકે છે. આ ઉપરાંત દવાની વાત કરી તો દવા છાંટવા પછી પણ બીજો એક ફાયદો એ છે કે ધારો કે ડ્રોન દ્વારા તમે કોઈ જરૂરિયાત પડી અને જંતુનાશક દવાઓ છાંટી, તો હવેની જંતુનાશક દવાઓ પણ ઘણી બધી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની મંજૂરી મળતી રહી છે. ત્યારે આવી દવા પણ તમે છાંટ્યા પછી મોંઘામાં આવેલી દવાનો ઉપયોગ વરસાદ આવે અને જો એ ફેલ જાય અથવા તો એ ન પાણી સાથે ધોવાઈ જાય તો એ મુશ્કેલી વાળું છે. પરંતુ આમાં એક ફાયદો સાથે સાથે એ છે કે તમે આખું ખેતર તમે હાથેથી જ્યારે સ્પ્રેયર કરતા હો ત્યારે તમને 2 દિવસ 1 દિવસ 2 દિવસ જેવો સમય લાગતો હોય છે. જ્યારે આ પદ્ધતિથી તમે અડધો કલાકમાં આખું ખેતર 4-5 એકર સુધીનું કામ કરી શકો છો. અને પછી જો 3-4 કલાકનો વરસાદ આવે તો પણ એની અસર ખેડૂતોને થતી નથી, એટલે પાકને થતી નથી. એટલે ખેડૂતોને એનો પાક બચાવવા માટે આ પદ્ધતિ, આ સિસ્ટમ ખૂબ જરૂરી છે. થેન્ક યુ. આભાર.